જય શ્રી કૃષ્ણ. હું તમારા માટે એક ગણપતિનું ભજન લઈને આવી છું. રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા, કુટુંબને ક્યાં મૂકી આવ્યા, ગણપતિ બાપા એકલા કેમ આવ્યા, પિતાજીને કેમ ના લાવ્યા, ગણપતિ બાપા એકલા કેમ આવ્યા. શ્રાવણ મહિનામાં મારા પિતાનો મહિમા, ભોળાનાથ કૈલાસમાં બેઠા, તેથી અમે એકલા રે આવ્યા. રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા, માતાને કેમ ન લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા. સો મહિનામાં મારી માતાનો મહિમા, નવલા નવરાત્રી આવ્યા, તેથી અમે એકલા રે આવ્યા. રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા, વીરાને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા. જ્યારે દિશામાં મારો વીરો પૂજાય છે, બ્રહ્માંડની જાત્રાએ ગયા, તેથી અમે એકલા રે આવ્યા. રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા, બેનીને કેમ ન લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા. અનિરુદ્ધ સાથે મારી બેની પરણાવ્યા, બેની સાસરીએ ગયા, તેથી અમે એકલા રે આવ્યા. રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા, રિદ્ધિ સિદ્ધિને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા રે આવ્યા. રિદ્ધિ સિદ્ધિથી મારા ભક્તો ભરમાય છે, ભક્તો મને ભૂલી જાય રે, તેથી અમે એકલા રે આવ્યા. રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા, કુટુંબને કેમ ન લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા. વેપાર વાણિજ્યમાં મારો લાભ જ જાય છે, શુભ કાર્યમાં મારો શુભ રે જાય છે, તેથી અમે લાભ શુભ ન લાવ્યા, ભક્તો અમે એકલા રે આવ્યા. રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા, રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા. ભાદરવામાં મારા ભક્તો મને પૂજે, ભક્તો ના દર્શન દેવા આવ્યા, ભક્તો અમે એકલા રે આવ્યા. રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા, રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા. બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મારું આ ભજન તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને ફોલો કરો.